અને મહારાજ કે જો અમે એ સિદ્ધાંતને સ્વીકાર્યો છે. એટલે મોટા મોટા વિદ્વાનો હતા ને, શ્રીહરિના વચન સાંભળી અને મહારાજના સિદ્ધાંતને સત્ય માન્યો અને વિનંતી કરીને કહ્યું, પ્રભુ અમે ભણ્યા છીએ પણ બુદ્ધિ ઓછી અમારી હો, તમારી જેટલી બુદ્ધિ અમારામાં નથી. હવે આટલી મહારાજ જેટલી બુદ્ધિ ક્યાંથી હોય? એમાં ખૂબ ભણ્યા છીએ, પીએચડી કર્યા હશે કેટલા, પણ આવું એક વાક્યમાં આખું તમામ શાસ્ત્રોનો સાર લઈ લેવો એવું તો અમને હજી નથી આવડતું. એટલી અક્કલ અમારામાં નથી, હજી ભણેલા છીએ. અને મનુષ્ય દેહ ધરીને જે કરવાનું હોય ને એ અમારાથી યથાર્થ થતું નથી. ગયો વાતો મોટી મોટી કરીએ પણ થતું નથી. પણ આજે પ્રભુ જ્યાં મોક્ષ થાય ને એવી જગ્યાએ અમે આવી ગયા છીએ. મોક્ષની વાતમાં અમે આજે આવી ગયા છીએ. જમપુરી અને લખચર્યાસી તો પડી જ છે કે પણ પ્રભુ હવે એમ થાય છે મનમાં કે વારંવાર તમારા દર્શન કર્યા છે, એટલું સાધન અમે કરી શક્યા છીએ અમારી જિંદગીમાં. એનું કાંઈ ફળ નહીં મળે. જોકે ભજન કરવું જોઈએ નથી કરતા, પણ તમારા દર્શન કર્યા છે એટલું સાધન અમારાથી થયું છે. ત્યારે શ્રીહરિ કહે છે કે અમારા ઉપર જેવો ભાવ હશે ને એવું તમારું કામ થઈ જશે. જાઓ, કુભાવ રાખશો ને તો મરી જાશો. અમે કોઈનું બગાડતા નથી મહારાજ, છતાંય કેટલા લોકો અમને ગાળો દે છે, હેરાન કરે છે ને અપમાન કરે છે કરવા વાળા. પણ જેવો ભાવ હશે એવું તમારું કામ થઈ જશે. મહારાજ કે સીધું સામાન તો બધું હોય, સમજ્યા, ઘી તેલ મસાલા એ બધું હોય, પણ રસોઈ જેવી બનાવો ને ભાવથી, અને એવો સ્વાદ આવે કે ના આવે? જેમને તેમ નાખી દો તો મીઠું ડબલ નાખી દો તો બધું માપસર જોઈમાં, એમ ગોળ ખાંડ ઘી તેલ બધું રીતસર નાખ્યું હોય અને વ્યવસ્થિત રસોઈ બનાવી હોય તો સ્વાદ સારો આવે. મહારાજ કે સીધા સામાનનો કઈ વાંક નથી હોતો. કે મીઠું ઘણું હતું ઘણું નાખી દીધું એમ નાખી ન દેવાય ને, તો માપનું થોડું આવે. એ તો આખો કિલ્લો આવ્યો હોય, થોડીક રસોઈ બનાવીને બધું નાખી દેવું, કઈ હતું એટલે નાખી દીધું, મરી જાઓ, ખાઈ ના હોગો કાંઈ. એમાં સીધા સામાનનો વાંક નથી, એ તો બધું છે. તમે જેવું બનાવો એવું તમને ખાવા મળે, એવો સ્વાદ મળે. એમ ભગવાન તો છે મહારાજ કે જેવા ભાવથી ભજો ને એવું તમારું કામ થાય છે. ચોકે ચોકે બ્રાહ્મણોને શ્રીહરિ દર્શન દઈ, એકાદશીની જ રાત્રિ હતી, મોડી રાત્રિથી બધું શરૂ કરી દીધું. સવારે વહેલું જમવું છે એટલે સવારે વહેલું ક્યાં પછી બને, બધે ફરી આવ્યા. પછી મહારાજ થોડીક વાર રાત્રે પોઢ્યા છે અને સંતો ધ્યાન કરવા લાગ્યા છે. સવારનો સમય થયો એટલે સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. બધા જાગ્યા, સ્નાન કરેલું છે, નાહી ધોઈ પરવારી અને પાછા સભામાં આવીને બધા સંતો ભક્તજનો બેઠા. મુક્તાનંદ સ્વામી કહે છે આજે સભા એવી સરસ મજાની શોભતી હતી. ભાલમાં સંતો અને ભક્તજનો બધા જ એક પ્રકારનું તિલક અને એક જ પ્રકારનો ચાંદલો કરેલો, બધાનું સરખું. નહીતર કેટલાક મોટું કરે ને કેટલાક હાવ ટીક્યું કરે, સમજાય દેખાય ને એવું કરે. એક જુવાન સવારે મને મળ્યો હતો, મેં કીધું તું સત્સંગી તો છે, પૂજા પણ કરે છે, ચાંદલો હાવ આટલોક શું કરવા? તો સામે પહેલા તિલક નતો કરતો, હવે ચાલુ કર્યું. મેં કીધું હવે ચાલુ કર્યું ને તિલક, તો હવે ચાંદલો થોડોક વધારી દે, દેખાતો નથી. એમ આપણે જો આપણે ઓલી ગોરી મળે છે ચાંદલો કરવાની, માપસર, બહુ મોટી નથી ને બહુ નાની નથી. કેટલાક પછી બહુ મોટા કરે, કેટલાકના કપારે મોટો હોય ને કરવા પડતા હોય, નહીં તો શોભે નહીં ને. હાવ આવડું કપાર ભગવાન દીધું ને આવ આટલું કરે તો કેવું લાગે? લ્યો, થોડું કપાર નાનું હોય તો હાવ ટકલું ન કરવું પાછું, એમ ગોરી જેટલું તો કરવું. પણ આખી સભામાં એક સરખા તિલક અને ચાંદલા બધાના જોઈ મહારાજ બહુ રાજી થયા. બધા રાજહંસ જેવા શોભતા હતા. મુક્તાનંદ સ્વામી કે એવા દર્શન જો અંતકાળે થઈ જાય તો પ્રારબ્ધનો બધો નાશ થઈ જાય અને જીવ હરીને પામી જાય. આવું ધ્યાન કોઈ બ્રહ્માંડમાં નથી. મુક્તાનંદ સ્વામી કે ધ્યાન ભગવાન શ્રી હરિનું ધ્યાન, આવી શોભા, આવી સભાનું સ્મરણ કોઈ બ્રહ્માંડમાં નથી. મનુષ્ય જેવી ભલે રીત દેખાતી હોય પણ આ કોઈ માણસો નથી કે લ્યો
દેવ કરતા આગળ છે આ સંતો ને ભક્તજનો બધા. દેવતાઓ એના ચરણમાં પડે છે કે આવું સૌભાગ્ય અમને મળ્યું નથી. મુક્તાનંદ સ્વામી કે અમે જીભને દાબીને બોલીએ છીએ. જેવું દેખીએ છીએ ને એવું તો કહેતા નથી. હજી કેટલું દબાવીને એટલે કેટલું હાંચવીને કહેવું પડે છે. છતાંય ક્યારેક કહેવાની હોશ થઈ જાય કે દુનિયામાં આવું નથી, કોઈ બ્રહ્માંડમાં આવું નથી, એવું આ વખતે ભક્તજનોને મળ્યું છે. અપાર વાતમાંથી તલભાર જેટલી વાત બીજાને મનાય એટલી કરીએ છીએ. વાત તો કેટલી છે, મેરુ જેટલી, એમાંથી તલ માત્ર જેટલી વાત કરીએ છીએ. બધું જેમ છે એમ કહી દેતા નથી. પણ જો જીવને મનાઈ જાય ને તો કામ થઈ જાય. પણ વિમુખ લોકો એવા છે કે તલ જેવી વાત હોય ને એને તલ એને મેરુ જેવડો દેખાય. કરું શું હવે? એક તલ પણ મેરુ જેવડો દેખાય. એ થોડીક વાત હોય સત્સંગના નિયમ ધર્મની, એને બહુ અઘરી પડે. વિમુખ ને બધું અઘરું પડે. પણ ઉદ્ધવ જેવા ભક્તો છે ને એ તો સત્સંગની બધી જ વાતને દિવ્ય સમજે છે. અરે આ વખતે કોઈ ચંડાલ જેવા હોય અને ભગવાનનો સંબંધ થાય તો એ દિવ્ય બની જાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તો એ દેહનો વ્યવહાર તો જેમ થતો હોય એમ થાય. સંતો હોય તો ભલે, ભક્તો હોય તો ભલે, અને આ લોકમાં ખુદ ભગવાન આવ્યા હોય તોય ભલે. દેહના વ્યવહાર જોઈને તમે જોવા જાઓ તો કોઈ દિવસ જીવનું કલ્યાણ થાય નહીં. ભલે દેહનો ભાવ દેખાય પણ દિવ્ય સમજવું આ સત્સંગમાં, તો જ કામ થાય છે. ઋષિઓ પણ દેશ અને યુગને અનુસારે ધર્મ બાંધ્યા છે. શાસ્ત્રોમાં વર્તવાની બધી રીતિઓ બતાવી છે. એ બધા સૌના હિતકારી હતા. સ્વામી કે ધર્મ એવો છે, શુદ્ધ ધર્મનું પાલન કરે તો કદાચ તમે ક્યાંક અગ્નિમાં પડી ગયા ને તો તમારું બચાવી લેવો. એવો ધર્મ એવો છે. મરવા ન દે તમને. કાળો નાગ કરડી જાય ને તોય મરવા ન દે, ધર્મ બચાવી લે તમને. પણ અણિશુદ્ધ પાડ્યો હોય તો જેટલો પાડ્યો હોય ને એટલું તમારું રક્ષણ તો ચોક્કસ કરે. સમુદ્રમાં કદાચ તમે નાવમાં બેસીને જતા હો અને કાંઈક અકસ્માત થયો અને નાવ ડૂબે તો તમે ધર્મ પાડ્યો હોય ને તો તમને ઈ તારી લે છે. લ્યો, મરવા ન દે. ગમે તેમ તમે બચી જાઓ. લ્યો, અને ઘણા બચી ગયા હતા એવા પ્રસંગ બનેલા છે. વાહન ડૂબે પણ ભગવાનનો ભગત બચી જાય, કારણ કે ધર્મનું પાલન કર્યું છે. 12નો દિવસ આવી ગયો, ખબર પડી ને, સવારનો સમય. આટલી વાત થઈ રહી એટલે શ્રીહરિને બોલાવવા માટે આવ્યા બ્રાહ્મણો બધા. પ્રભુ, અમે જો રસોઈ તૈયાર થયેલી છે. હે વહેલી સવારે નાહી ધોઈને એમ શુદ્ધ થઈને મન્યા હતા બધા. રસોઈ તૈયાર થયેલી છે. એટલે મહારાજ પિતાંબર પહેરીને આવ્યા. હે બ્રાહ્મણોના બધા રસોડા હતા ને, એમાં મહારાજને મારે સરસ ભોજન બનાવેલું હતું. ત્યાં મહારાજ જમ્યા. પછી બ્રાહ્મણોને કે હવે તમે બધા બેસી જાઓ. જો પછી બ્રાહ્મણો બધા જમવા બેઠા પોતપોતાના ચોકામાં. બધા બ્રાહ્મણો જમતા હતા ને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા. હે બધા ચોકામાં પોતપોતાની જ્ઞાતિના બ્રાહ્મણો, એકબીજામાં ભેરે નહીં. એટલે જ્ઞાતિમાં ફરક હોય, થોડોક ભેદ હોય, ઊંચ નીચ થોડી એવી કષ્ટા હોય, કક્ષા હોય. અમુક બ્રાહ્મણ ના જમતા હોય. એટલે બધા પોતપોતાને અલગ રસોઈ બનાવી જ્ઞાતિમાં બધા જમતા હતા. ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે. બ્રાહ્મણો લાડવા જમતા હતા. 12ના લાડવા મજાના તાજા ઘીમાં બનાવેલા. બ્રાહ્મણો કહેવા લાગ્યા કે પ્રભુ, આવા લાડુ તો કોઈ ન કરાવે. અમે ઠરેલા ઘીમાં લાડુ બનાવ્યા છે. થીજેલું ઘી હોય ને જેટલું નાખો હોય ચાલી જાય, અને ગરમ હો તો નીકળી જાય માયાથી. થીજેલા ઘીમાં લાડુ બનાવ્યા છે. તો મહારાજ કે જમો તમારે, ઘીની તાણ નથી. કયો જોઈએ તો હજી બીજું મગાવી દઈએ કે તમને કેટલું જોઈએ ઘી. કયો તમે જમો બસ, બીજી વાત નહીં. મહારાજ કે ભાવે એટલું ઘી જમો, અમે બહુ રાજી થાશું. જેમ તમે વધુ જમશો એમ અમે વધુ રાજી થાશું. લ્યો, બ્રાહ્મણો કે પ્રભુ ઘી તો ઘણું પડ્યું હજી. અમે કડાઓ ઘણી કરી જાતની કે ઘી ખૂટે કેમ, પણ હારું ખૂટ્યું નહીં. કે બહુ ઉપાયો કર્યા, સ્વામિનારાયણનું ઘી ખૂટે કેમ, પણ ખૂટ્યું નથી. હજી ઘણું બધું પડ્યું છે. તો મહારાજ કે લોટા ભરીને પીવો તમારે. લ્યો, અમારી છૂટ છે, પીવો ખૂબ.
અમે છૂટ આપીએ છીએ, જેટલું પીવાય એટલું પીવો. મહારાજ કે તમે ઘી પીશો ને એટલા ઋષિઓ અને દેવતાઓ બધા તૃપ્ત થશે. એવી વાતો કરી પંગતમાં. બ્રાહ્મણો ખૂબ રાજી થયા. પછી મહારાજ દક્ષિણાઓ પણ ખુબા ભરી ભરીને બ્રાહ્મણોને આપી છે. એ બ્રાહ્મણો ધોરાજીમાં લાલ વડે જય જયકાર કરી દીધો. સ્વામિનારાયણ ભગવાનની જય ને સદાનંદ સ્વામી મહારાજની જય જયકાર કરવા લાગ્યા. આશીર્વાદ દીધા મહારાજને બ્રાહ્મણો કે પ્રભુ તમે જેવા સંત વલ્લભ છો અને ભક્ત વલ્લભ છો ને, એવી જ રીતે તમે વિપ્ર વલ્લભના રૂપમાં તમારી કીર્તિ ખૂબ વિસ્તાર પામો, એવા અમે આશીર્વાદ આપીએ. હો, સંત વલ્લભ અને ભક્ત વલ્લભ તો છો, પણ વિપ્ર વલ્લભ બની જાઓ હવે એમ. મહારાજ કહીએ છીએ જ અમે આમ તો જમાડીએ છીએ બ્રાહ્મણોને, પણ તમારા આશીર્વાદથી વધુ બ્રાહ્મણોને જમાડશું, બ્રાહ્મણોને વધુ રાજી કરીશું. બ્રાહ્મણો કે પ્રભુ ઈ તો બરાબર, પણ હવે અમે એક બીજા આશીર્વાદ તમને ઈ આપીએ કે આજ પછી તમારી કોઈ અપકીર્તિ કરશે ને એની જગતમાં અપકીર્તિ થશે. જાઓ કે હો, તમારી કીર્તિ ખૂબ વિસ્તારને પામો. આવું બ્રાહ્મણો બોલ્યા બધા. ત્યાર પછી શ્રીહરિ સંતોને જમાડ્યા, સંન્યાસીઓને, બ્રહ્મચારીઓને બધાને જમાડ્યા છે. રાજાઓને પણ જમાડ્યા. ગામના માણસો બધાને બોલાવ્યા. મહારાજ કે આવી જાઓ. આખા ગામને પણ શ્રીહરિ જમાડ્યું છે. ધોરાજી શહેરને ખૂટે નહીં. મહારાજ કે અમારું ભોજન. બધા જમી લીધું ને પરવાર્યા. પછી કે મહારાજ કે આપણે જુનાગઢને માર્ગે જવાનું છે. રસ્તામાં વડાલ ગામ આવે ત્યાં આપણે રાત રોકાવાનું છે. મોટી મોટી ઉંમરવાળા કોઈક સંતો ભક્તોજનો હતા, એને મહારાજ કે તમે હવે રવાના થઈ જાઓ, સમજા ને, નિરાંતે હાલ્યા જાઓ. વડાલ ગામે જઈને રાત રોકાવાનું છે. સંતો અને સંન્યાસીઓ એને મહારાજ અમુક સમયમાં રજા દીધી છે. બાઈઓ ભાઈઓ ભેગા નતા ને એ ભગવાનનું ભજન કરતા ને હાલ્યા જાય. સંઘની સાથે નહીં, થોડાક અલગ હાલવાની વ્યવસ્થા મહારાજ કરી છે. પછી મહારાજ લાલવડથી હવે જુનાગઢ બાજુ જવું છે. વચમાં ધોરાજી ગામ તો આવે જ, એટલે ધોરાજીમાં આવ્યા એટલે ભક્તજનો બહુ ભાવથી મહારાજને વિદાય આપે છે. સરસ મજાના ગોંડલના હઠીભાઈ રાજાના હાથી ઉપર મહારાજને બિરાજમાન થયા કર્યા છે. મોટા મોટા સંતોને પણ હાથી ઉપર બેસાડ્યા. ઘણા બધા હાથીઓ આવ્યા હતા, ઘણા બધા રાજાઓ હતા, અલગ અલગ હાથી ઉપર. રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ અભયરાજાના હાથી ઉપર બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી એ જીવા ખાચરના હાથી ઉપર બેઠા હતા. આનંદ મુનિ અને ચૈતન્યાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામીને બોટાદના હમીર ખાચરના હાથી ઉપર બેસાડ્યા હતા. સદાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, કૈવલ્યાનંદ સ્વામી અને પ્રભુતાનંદ સ્વામીને સોમલા ખાચરના હાથી ઉપર બેસાડ્યા હતા. બીજા પણ ઘણા બધા હાથીઓ હતા. ચાર ચાર સંતો બધા હાથીઓ ઉપર બેઠા હતા. અને કાઠી લોકો ઈચ્છા પ્રમાણે હાથીઓ રાખતા હો, પોતા માટે નહીં, પણ ક્યારેક મહારાજ આપણા હાથી ઉપર બેસે, ક્યારેક સંતો બેસે, એટલા માટે તો હાથીઓ રાખતા હતા. ક્યારેક આપણી સેવાનો ઉપયોગ લાગી જાય હાથી આપણા. અને કેટલાક રથમાં પણ બેઠા હતા. હય વાજિંત્રો વાજતા હતા. ધોરાજી નગરમાં વાજતે ગાજતે શ્રીહરિ ત્યાંથી નીકળ્યા છે. છડીદાર છડી પગારતા હતા. પૂરજનો હાર લઈને બજારમાં ઉભા હતા, પ્રભુના દર્શન કરતા હતા. શ્રીહરિ એવો પ્રતાપ દેખાડ્યો કે અવિદ્યાનું માથું જ કચરાઈ ગયું. અવિદ્યા હોય ને, કેટલાક દુર્જન લોકો અપમાન કરે ને, એનું તો કઈ આવ્યું જ નહીં. કઈ મનમાં બળી મર્યા હો, કાંઈ ન કરી શક્યા. જેથી અવિદ્યા કઈ બળ કરી શકે નહીં. સ્ત્રીઓ શ્રીહરિને મોતીના થાળથી વધાવતી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય હરિભક્તોના જે ઘર હતા તે દરેક ઘેર શ્રીહરિને પધરાવ્યા. હો, જાઓ છો તો પધરામણી કરતા જાઓ. ભક્તજનો કે મહારાજ અમૂલ્ય અવસર આવ્યો છે એમ જાણીને ભાવ પ્રમાણે તમારી પૂજા કરવી છે. બધા પૂજા કરી મહારાજની પ્રેમથી. કેટલાક અભાગ્યા હોય ને ગામમાં, એને તો એના ગુરુ બધા એને એમ કે આપણા શિષ્ય જો સ્વામિનારાયણ પાસે જશે ને તો વરી જશે, સ્વામિનારાયણ પોતાના કરી લેશે. એટલે એને તો શ્રીહરિના દોષ દેખાડી અને પોતાના મતમાં જે તે પ્રકારે બાંધી રાખ્યા હોય ને જવા જ ન દીધા. હા, દર્શન કરવા પણ દીધા નહીં. જો ગયા
તો આપણે છોડી દેવાના છે. એ બિચારા અભાગ્યા લો રહી ગયા. જેવા તેવા ગુરુમાં ફસાણા હતા ને એ સાચું મહારાજના દર્શન કરી શક્યા નહીં, અને શ્રીહરિની કાંઈ સેવા પણ થઈ નહીં. કેવો સરસ અવસર આવ્યો મોક્ષનો, પણ એમાં એ ચૂકી ગયા. પૂરજનોને અપાર સુખ આપી માર્ગમાં વિનોદ કરતા શ્રીહરિ વડાલ ગામે પધાર્યા. સંઘ જ્યાં ઉતર્યો હતો ત્યાં સૌ આવ્યા છે. ઉતારો હતો, સરસ મજાના એ બિછાના કરેલા હતા, કારણ કે મોટા મોટા રાજાઓ બધા ભેડા હતા. આગળ જઈને તંબુ ગોઠવી દે મહારાજને માટે, સંતોને માટે. આગળ બધી તૈયારીઓ થતી જાય. સંધ્યાનો સમય થયો, આરતી થઈ. શ્રીહરિએ ધૂન ઉપાડી. ઓહો, પછી ધૂન મહારાજને બહુ મજા આવતી હો. પોતે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર ઉભા થઈ અને ધૂન ઉપાડી છે. ઘણી વાર સુધી ધૂન કરી રહ્યા પછી સંતોને નમસ્કાર કર્યા. સંતો પણ બહુ વાર શ્રીહરિને નમ્યા છે, જય જયકાર બોલ્યા. બંદૂકોના અવાજથી પૂર ગાજી રહ્યો. એ સાંભળીને જુનાગઢના લોકો આશ્ચર્ય પામી ગયા કે આ અવાજ ક્યાંથી આવે, વડાલ ગામ બાજુમાં હશે. અને શ્રીહરિએ ધોરાજીથી જ 2 ઘોડેસવારને મોકલ્યા હતા. જુનાગઢ રાજાને જાણ થાય પત્ર લખીને, અને ગોંડલના હઠીસિંહ રાજાએ પત્ર લખેલો મહારાજને કહેવાથી. પત્ર તો મહારાજને કહેવા પ્રમાણે લખ્યો, પણ તાજી કલમમાં હઠીભાઈ લખી નાખ્યું. હો, એ પત્રમાં શું લખ્યું? જુનાગઢના મુસલમાન રાજા હતા, એના પ્રત્યે એવું લખ્યું કે જુઓ, અમારી ભેડા કાઠી ભક્તો ઘણા બધા છે. તમારા પૂર પ્રત્યે અમારો ગુરુ સ્વામિનારાયણ આવે છે, એના ભેડા ઘણા બધા કાઠીઓ પણ છે, રાજાઓ ઘણા બધા છે, પણ કોઈ જાતનું ધાંધલ નહીં કરે. બીતા નહીં તમે. હો, જુનાગઢના રાજા પ્રત્યે લખ્યું, કોઈ તોફાન નહીં કરે, કે જરાય પણ તમે કાંઈ ચિંતા કરશો નહીં. આ બધા અમારી જોડે છે ને, એ સાહુકારથી પણ કરોડ ગણા સારા છે. સાહુકાર લોકો હોય તો તોફાન ન કરે ને, એના કરતા કરોડ ગણા બધા સારા છે. સંઘમાં મનુષ્યો છે, એની પાસે તમારે કોઈ દામ લેવા નહીં, કે નહીતર પૈસા લઈ લેતા. હો, બીજા ગામના આવે ને દાણ લાગે. હઠીભાઈ લખ્યું કે જો આ બધા કોઈ પૈસા લેવા જેવા નથી, દેવા જેવા છે. કે હો, એટલે એવું કઈ દાણ લેતા નહીં કોઈ પાસે. नागर का कहा करोगे जो उत्पात करेंगे कोटि सोऊं उत्पात जगत में होवत जेते नागर सबके मूल ते ते दोहू को रसे दाम सो लेवे कहूँ कुछ जान कबू न देवे दाम के सो है लूटन हारे बनी રહે અદલ સાહુકારે. અને પત્રમાં એવું પણ લખ્યું કે જો રાજન, અમે બધા આવીએ છીએ, એ તમારું કાંઈ નહીં બગાડીએ. અરે આનું સ્વાગત સન્માન કરશો તો તમારો મોક્ષ થઈ જશે, એવો આ બધો પરિવાર છે. ભગવાન ખુદ સ્વામિનારાયણ. મહિમા કેટલોક લખ્યો, પણ એક વાત તમે ધ્યાન રાખજો કે જો નાગર તમારા ગામમાં નાગર ઘણા, જુનાગઢમાં નાગર બ્રાહ્મણો બહુ, અને નાગરનું કયું કરશો તો એ માથાકૂટ કરશે, એ અમથાના ઝઘડા કરશે આમાં. કારણ કે બધા ઉત્પાતનું મૂળ જો કારણ હોય તો બધા નાગરો છે. બહુ વહમાં બે બાજુથી દામ લે પણ કોઈને જાણવા દે નહીં. દામના એ પાકા લૂંટારા. હો, નાગર બ્રાહ્મણો એટલે બહુ હોશિયાર જાતિ કહેવાય. બંને બાજુથી લઈ લે છતાં પણ સાવકાર થઈને ફરે છે. હો, ગમે એટલું લૂંટી લે અને સાવકાર થઈને ફરે. નામામાં લગારે પણ ફેર દેખાડી અને અદલ બદલ વાત દેખાડી દે એવી એની પાસે ચાતુરાઈ છે. હો, મારા નામાના ધંધા ઈ કરતા પાછા એવા હોશિયાર થઈ ગયેલા. ખોટ બતાવી દે, ખોટ પણ કોઈને ખબર ન પડે. મેં પૈસા ખાઈ જાય. બંને બાજુથી પૈસા ખાઈ જાય. સીધું લીધું હોય એની પાસેથી પણ મેળ કરી લે ભાવ વધારીને, અને આની યજમાન પાસેથી પણ મેળ કરી લે. એવા હોશિયાર. એટલે નાગર બ્રાહ્મણોનું બહુ જોતા નહીં, કે નહીતર ઉત્પાત થશે. બે ઘોડેસવારો આવ્યા સવારના સમયમાં. નવાબને પત્રો આપ્યા છે.
પૂરપતિએ પત્રો વાંચ્યા, વાંચીને બહુ ખુશ થયા અને તરત રાજાએ પત્ર લખી આપ્યો કે ફાવે તેટલા મનુષ્ય લઈને પૂરમાં તમે ખુશીથી આવો, કે લ્યો કોઈ તમને નિષેધ નથી, આમાં કોઈ જાતનો સંદેશ રાખશો નહીં. આવું રાજાએ પત્રમાં લખી દીધું પાછું સામે. અને એવું લખ્યું કે હઠીભાઈએ પત્ર લખ્યો ત્યારે અમને ખબર પડી કે તમે આવો છો, નહીંતર અમને ખબર નથી. ખબર ન હોય તો ઉત્પાત પણ થાય. હવે તમે જાણ કરી દીધી એટલે હવે કાંઈ માથાકૂટ નહીં થાય કે બિંદાસ આવી જાઓ બધા. પત્ર લઈને વડાલ ગામમાં આવ્યા છે બે ઘોડેસવારો. શ્રીહરિને પગે લાગીને પત્રો આપ્યા. શ્રીહરિ પત્રો વાંચીને રાજી થયા. વડાલ ગામે રાત રોકાણા હતા. સવારે ત્યાંથી જુનાગઢ જવું હતું. મહારાજ બહુ ખુશ થયા. હો મહારાજ કે હાલો કામ થઈ ગયું આપણું, કે નહીતર એ નાગરિયાથી તો બીક લાગતી, લ્યો તોફાન બહુ કરતા. પણ મહારાજ કે હવે રાજાનો પત્ર આવી ગયો, આપણું કામ સિદ્ધ થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે કાઠીને લઈને અહીંયા આવે છે. એ વાતની નાગરોને ખબર પડતા બધા ભેગા થઈને પૂરપતિ પાસે પહોંચી જ આવ્યા. એને મારાને ખબર પડી ગઈ હો એ સ્વામિનારાયણ આવે છે ને એ બધા મારા વિરોધી, હો બહુ વિરોધી સત્સંગના. તરત રાજા પાસે પહોંચી આવ્યા અને રાજાને કહી દીધું કે શ્રીહરિને સંતોને, એ રાજા પાસે બધી વાત જાહેરાત કરી છે. અને મહારાજે સંતોને પણ કીધું જો જુનાગઢમાં જઈએ છીએ, સાવધાન રહેજો. સભામાં મહારાજ વાત કરી, વિમુખ જનો ગમે તેમ બોલે પણ આપણે બધું સહન કરવું. બસ સહન કરવામાં આપણી મોટપ છે. કાંઈ માથાકૂટ કે તોફાન કોઈ કાંઈ કરતા નહીં. સંત હો તો ભલે અને કાઠિયો હોય તો ભલે. સુખ સંકાદિકની જે રીતિ તેણે સંસારનો ત્યાગ કર્યો, પણ બધું સહન કરેલું છે. એની રીતે આપણે ગ્રહણ કરવી જોઈએ. નિર્માણ ધર્મ વિનાનો ત્યાગ એ ત્યાગીને શરમરૂપ છે. માટે નિર્માણતા તો જબરજસ્ત જોઈએ જ મહારાજ કે. અને વાતો કરવી તો શાસ્ત્રની રીતે જ વાતો કરવી. અને મુખેથી કોઈનું ઘસાતું તો બોલવું જ નહીં મહારાજ. કોઈ બધા સાવધાન રહેજો. ગારું દે ને કદાચ કોઈ તો તમારે કાંઈ બોલવું નહીં. સુખ સંકાદી કાંઈ બોલ્યા છે મહારાજ કે સહન કર્યું છે ને બધું. ગમે તેમ લોકો અપમાન કરે છતાં પણ એની પાસે બોલતા શીખવું. શીખ્યા વિના આવડે નહીં. લોક અને મોક્ષની રીત શીખી હોય ને તો આવડે. પોપટ મેનાને પણ શીખે તો બોલતા આવડે છે, નહીતર એને પણ આવડતું નથી. સૌ જેમ વ્યવહાર સુધારવા તત્પર છે ને એમ આપણે બધાને સત્સંગ સુધારવો. મહારાજ કે સાવધાન રહેવું. લોકો જગતના જીવો જેમ એ પોતાના વ્યવહારમાં કેટલા સાવધાન રહેશે ને બધા. કાંઈ ભૂલ ના આવી જોઈએ, એક પૈસાની પણ ખોટ ના આવી જોઈએ. એમ મહારાજ કે આપણે સત્સંગ સુધારવો. આપણે સત્સંગી છીએ તે સુધાર્યા વિના તો સત્સંગ પણ નહીં સુધરે. દર્પણમાં જેમ મુખ દેખાય છે ને એમ સત્સંગની વાતથી સત્સંગ દેખાય છે. સત્સંગ અને સત્સંગની વાત બધી દર્પણ તુલ્ય છે, આરીસા જેવી પ્રત્યક્ષ તમને દેખાય. માટે મહારાજ કે નિયમ રૂપી કોટમાં રહેવું. અષ્ટાંગ યોગ અતિ કઠણ છે. દેહનો જેને અભાવ આવે તેનાથી એ સદાય નહીં. હા, દેહનો જેને અભાવ જ આવી જાય તેનાથી અષ્ટાંગ યોગની સિદ્ધિ થાય છે. દેહ સામે જુએ જ નહીં તો. માટે સત્સંગ સર્વ કરતા અધિક છે. તેણે કરીને તો સપચ સુધીના અનંત નરનારીઓ સંસાર તરી ગયા છે ને તરી જાય છે ને તરસે બધા. ભગવાનના યોગમાં આવેલા ત્યાગીની સી વાત કેવી. સામાન્ય માણસો પણ જો તરી જતા હોય તો એમ ખપ જોઈને શ્રીહરિ વાત કરતા. જનોની પ્રીતિ વધતી વાત જોઈને અને લોકો એ બધા માન અપમાન સહન કરવા માટે સાવધાન થઈ જતા. સંતો પણ પ્રસન્ન થઈને શ્રીહરિ પ્રત્યે બોલ્યા કે મહારાજ આ દેહ તો તમને અર્પણ કર્યો છે, તેનાથી તમારા વચન રૂપી દોર ઉપર અમારે ખેલ કરવાનો છે. લ્યો જેવું તમારું વચન એ દોરી ઉપર અમારે નાચવાનું છે, બાકી તમારા વચન લોપવા નથી. મનના દોર ઉપર તો આજ દિવસ સુધી ખેલ્યા છીએ. મન કેમ કર્યું જ છે એના દોર ઉપર ખેલ્યા છીએ અને તેના ફળ રૂપે જમપુરી ને લખ 84 ભોગવતા જ આવ્યા છીએ. ખૂબ ભોગવી, ઘણી વાર ભોગવી લીધો છે.
તમારા દોર ઉપર ખેલેલા પ્રહલાદ, પ્રિયવ્રત, સુખ, શનકાદિક વગેરે મુક્ત થઈને અક્ષરધામનું સુખ લે છે. એટલા માટે હવે તો તમારા વચન ઉપર ખેલવાનું છે. તેમનું સુખ સાંભળીને અમારું મન પણ હવે સત્સંગમાં લોભાયું છે. આવી સંતોએ વાત કરેલી શ્રીહરિ સાંભળીને બહુ પ્રસન્ન થયા. હરિભક્તોને કીધું કે રાજાના માણસ સાથે, શસ્ત્રધારી હોય, પંડિતો હોય, એની સાથે ખોટી રીતના વાદ વિવાદ પણ નહીં કરવાના, કારણ કે તેમાંથી ક્યારેક મિથ્યા અપવાદ પણ થઈ જાય, મરણ સુધીના પ્રસંગ પણ આવે છે. એટલે ભક્તો પણ બધા હાથ જોડીને કીધું છે, પ્રભુ જેમ તમે કહો છો એ પ્રમાણે જ અમારે કરવું છે. એ સંતો ભક્તજનો બધા મહારાજની વાત હૃદયમાં ધારી લીધી. જોકે મહારાજ જાણતા હતા જુનાગઢમાં કાંઈ તોફાન નથી થવાનું, છતાં પણ અત્યારે અવસર છે અને ત્યાંના બધા દ્વેષીઓ છે, એટલે આપણે મહારાજ કે આવા સાવધાન થઈને વર્તવાનું, એવી બધી મહારાજે ભલામણ કરી છે. અને હવે આવતીકાલે મારે જુનાગઢ પધારશે. અત્યારે તો હવે ટાઈમ નથી, હાંજ પડી ગઈ, મોડું થઈ ગયું, રાત પડી ગઈ, સમજા. આવતીકાલે સરસ મજાની કથા આવશે, બધા આવજો. જુનાગઢમાં મહારાજની અદ્ભુત સવારી પધારશે. અત્યારે 36મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.